સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સરહદ ઉપર અભેદ સુરક્ષા કવચ સાથે આરોગ્ય સેવાનો ધબકાર। સરહદી ગામોમાં સેનાની સહાય માટે એમ્બ્યુલન્સ સાથે આરોગ્ય સેવાઓ 24 કલાક કાર્યરત। બનાસકાંઠામાં કપલ બોક્સના દૂષણને ડામવા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું। એકાંતના ઓઠા હેઠળ ચાલતા ગોરખધંધાને બંધ કરવાનું ફરમાન। પાલનપુર પાલિકામાં વિકાસના નામે વહીવટી વંટોળ। ભ્રષ્ટાચારના આરોપ સાથે ભાજપના જ નગરસેવકોએ માંડ્યો પાલિકા સામે મોરચો। એક્યાસી વર્ષના સરહદના સિંહને પાકિસ્તાન સાથે બદલો લેવા નથી રોકી રહી ઉંમરની દિવાલ। આ ઉંમરે પણ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કરી ગર્જના। હવે જોઈએ સમાચાર વિગતવાર। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર લોન્ચ કરી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। ત્યારે ભારતીય સેનાની કાર્યવાહીથી ભયભીત થયેલું પાકિસ્તાન પોતાની નાપાક હરકતો ઉપર ઉતરી આવ્યું છે અને યુદ્ધ વિરામની ઘોષણા બાદ પણ સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે। પરંતુ ભારત સરકાર પણ પાકિસ્તાનની આ નાપાક હરકતોથી પરિચિત હોવાના લીધે સરહદી વિસ્તારમાં કોઈ પણ જાતની કચાશ નથી રાખી રહી। ત્યારે બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પણ વહીવટી તંત્ર તમામ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। વધુમાં સરહદી વિસ્તારના લોકો પણ ભારતીય સેનાની મદદ માટે ખડેપગે તૈયાર જોવા મળી રહ્યા છે। સરહદી વિસ્તારના ગામડાઓમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 24 કલાક માટે ચાલુ રાખવામાં આવી રહ્યા છે અને સરહદી વિસ્તારમાં તંત્ર દ્વારા નવી એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવી છે। ગામના સરપંચો, આગેવાનો, સરકારી અધિકારીઓ અત્યારે સરહદી વિસ્તારમાં 24 કલાક ખડેપગે તૈયાર જોવા મળી રહ્યા છે। સરહદી વિસ્તારનું એક એવું ગામ કે જ્યાંથી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ એકદમ નજીક આવેલી છે, ત્યાં પણ માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ બનાવી દેવામાં આવી છે અને સ્થાનિકો પણ સેનાની મદદ માટે ખડેપગે તૈયાર જોવા મળી રહ્યા છે। તો આવો જોઈએ ત્યાં અત્યારે શું સ્થિતિ છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવભરી સ્થિતિને પગલે અત્યારે સરહદી ગામડાઓમાં હલચલ તેજ બની ગઈ છે। વહીવટી તંત્રએ પણ આ યુદ્ધ જેવી સ્થિતિની અંદર કોઈ પણ હતાહત સર્જાય તેની માટેની તૈયારીઓને પૂર્ણ ઓપ આપી દીધો છે। સરહદી ગામડાઓમાં 25 જેટલી એમ્બ્યુલન્સો ફાળવવામાં આવી છે, જેને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ, આપણી સાથે અહીંયા કેટલાક આગેવાનો જોડાયા છે, તેમની સાથે અહીંની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવીએ। શું નામ છે આપણું? બબાજી વજાજી રાજપૂત, અસારા ગ્રામ પંચાયત સરપંચ। આજે આમ તો 2, 3, 4, 5 દિવસથી જે માહોલ જે યુદ્ધનો ચાલી રહ્યો છે એના ધ્યાનમાં લઈ અને તમામ ગ્રામજનોનો એટલો બધો સાથ સહકાર છે એની વાત ના પૂછો। એનું કારણ છે કે અમારો એક ગ્રુપ છે, ગ્રુપની અંદર અમે એક ખાલી મેસેજ કરો એટલે આખું ગામ તૈયાર છે અને અમારા તમામ ખેડૂતો પાસે 80 થી 90 ટ્રેક્ટર છે, 30 થી 35 ગાડીઓ છે અને જે સૈનિકો કે સરકાર બોર્ડર ઉપર અમને બોલાવે તો અમારા ડીઝલના ખર્ચે અમે તમામ જવાની તૈયારીમાં છીએ અને અમારું ગામ હટાવવાનું નથી। અમે પાકિસ્તાનનો ખતમો કરવા માંગીએ છીએ અને લડવા માટે તૈયાર છે। પાકિસ્તાન બોર્ડર ઉપર અમને ગમે ત્યારે સરકાર બોલાવશે, અમારા ડીઝલને અમારા ખર્ચે અમે આવવા તૈયાર છીએ। ખાસ કરીને સરકાર દ્વારા અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં શું શું સૂચનાઓ આપવામાં આવી છે અને અત્યારે ગામમાં તમારા દ્વારા શું વ્યવસ્થા ઊભી કરવામાં? અમારે આમ તો
ડૉક્ટરો 37 જેટલા ડૉક્ટરો ફાળવવામાં આવ્યા છે, 10થી વધારે ગાડીઓ એમ્બ્યુલન્સ આપવામાં આવી છે અને સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ અને અમને પણ એટલો ગર્વ છે કે અમને આ એમ્બ્યુલન્સ, આ ઇમરજન્સી એમ્બ્યુલન્સ ચાલી છે એનો ઉપયોગ અમે સારી રીતે કરીશું અને સરકારશ્રીનો આભાર માનીએ છીએ અને અમને જે લાઇટો બંધનું જે એલર્ટ જે કહેવામાં આવ્યું છે એનો અમે પૂરેપૂરો અસારાવાસ ગ્રામજનો તમામ સાથ સહકાર આપે છે અને તમામ લાઇટો બંધ કરી અને પોતપોતાના ઘરે બેસી રહીએ છીએ. પેટા આરોગ્ય કેન્દ્ર છે તેની વાત ચાલી રહી છે કે 24 કલાક ચાલુ રાખવાનું છે, શું છે અને કઈ રીતનો સ્ટાફની વ્યવસ્થા કરવામાં હા, સ્ટાફના પીએચસી જે દવાખાનું છે એની અંદર અમને પૂરેપૂરો સાથ સહકાર આપે છે અને ડૉક્ટરોએ અમને પણ જાણ કરી હતી કે સરપંચ તમારે કોઈ ગામનું કે આજુબાજુના ગામડાનું કે બોર્ડરના ગામડાનું કોઈ કામ હોય તો અમે 24 કલાક હોસ્પિટલની અંદર હાજર રહીશું અને અમારી એમ્બ્યુલન્સ પણ હાજર રહેશે. જે અહીં ગ્રામજનો પણ જોડાયેલા છે કે જે આપણને જણાવી રહ્યા છે કે આ ગામની અંદર અત્યારે પરિસ્થિતિ કેવી છે. એક એવા વયોવૃદ્ધ વડીલ પણ છે કે જેમની સાથે આપણે વાત કરી અને જાણીએ. શું કહેશો કાકા, તમે અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે પાકિસ્તાન સાથે યુદ્ધની, કેવો માહોલ છે? યુદ્ધ કરવા અમે પણ તૈયાર છું અને અમને આ સરકાર છે, પછી પીએચસી છે, ખૂબ સહકાર આપે છે. અવારનવાર પોલીસ છે બીજી જાણ કરે છે. એમને મને ગોળા બત્તીઓનો ના પાડ્યો એટલે અમે એમનું કીધાનું પાલન કરે છે. અમે અહીંથી હટવાવાળા નથી, અમારે પાકિસ્તાન હટાવવું છે, અમારે હટવાનું નથી, અમારે ડરવાનું નથી. અમે અમારે ઘરને ખર્ચે અમને સરકાર ઓર્ડર આલે કે આ જગ્યા ઉપર તમે આવો તો આખો મારો નહીં પણ મારા ગામ નહીં પણ આખી તાલુકાના કોઈ બી ગામડા માણસથી તૈયાર એક ખડે પગે અમે સરકાર સાથે ઊભા હતા. સમાચારો મળી રહ્યા છે કે પાકિસ્તાનની સરહદ પારથી જે હુમલા કરવામાં આવી રહ્યા છે, ડ્રોન છોડવામાં આવી રહ્યા છે, એને લઈ તમે શું કહેવા માંગો? અમે આની ડર જ નથી. અમારે અહીંયાની જોડે હુમલો કરવો, સરકાર અમને રજા આપે તો અમારે અહીંયાની જોડે હુમલો કરવો અને અમારે તો પટાવી દેવા છે, રાખવા જ નથી. કેમ કે વારંવાર આવા વાહડા ઊભા કરે છે એમાં બીજા દેશો મુસલમાનો છે કોઈ હા ખાતા ને ઈવાય કરે ને હમણાં 3 વખત લડાઈ કરી એટલે આને જીવતા છોડવા નહીં, આને પૂરું કરો, આનો વંશ ન રહે એટલે આખો દેહ પણ સુખી થાય અને આવાને રખાય જ નહીં. ઝેર છે ને એને બાળી જ નખાય, આ ઝેર જ છે. શું કહેશો કાકા તમારે અત્યારે જે પરિસ્થિતિ જે છે અત્યારે રાત્રે અંધારપટ આપવામાં આવી રહ્યો છે, મેડિકલની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, સેના વિશે તમે શું કહેવા માંગો છો? ભારતીય સેના વિશે અમારે પરિસ્થિતિ અહીંયા સારી છે. લાઇટો બંધ કરવાનો આદેશ છે એટલે અમે લાઇટો બંધ કરી નાખા છે અને ગામ આખું જાગૃત છે અને મોદી સાહેબને યોગ્ય છે એટલાથી અમને કોઈ ડર જ નથી. જય ભારત જય. આપણી સાથે એક યુવા પણ જોડાયેલા છે કે જે પણ અત્યારે ભારત સરકાર દ્વારા જે રીતના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો ભારત સરકાર દ્વારા જે રીતે કેટલાક નિર્દેશો આપવામાં આવી રહ્યા છે તેને લઈ આ યુવાનોમાં અત્યારે શું વાત ચાલી રહી તે જાણીએ. શું અત્યારની પરિસ્થિતિને લીધે તમે શું કહ્યું? પહેલું તો અમારું જે અસારા ગામ છે એ અત્યારે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર છેલ્લું ગામ છે. મારું આંતરલિયા ગામ છે. અસારા ગામ પછી કોઈ ગામ જ નથી, સીધું પાકિસ્તાન છે. એટલે અમને કોઈ વાતનો ડર તો છે જ નહીં કે પાકિસ્તાન શું કરશે કેમ છે. અમે એમની સામે યુદ્ધ કરવા માટે અત્યારે આ જે બનાસકાંઠા વિસ્તારનો કાંઠા વિસ્તાર ગણાય છે અમે તૈયાર જ છીએ. રાત્રે યુદ્ધ કરે તો રાત્રે અમે યુદ્ધ કરવા તૈયાર છીએ, દિવસે યુદ્ધ જો થશે તો અમે દિવસે પણ તૈયાર જ છીએ. અમારો એમના માટે તૈયારી પૂરેપૂરી જ છે. જો એ લોકો એમ મનમાં જાણીને બેસતા હોય કે ભારત ડરે છે, અમે કોઈ વાતથી ડરતા છીએ નહીં. ખાસ કરીને રાત્રિ દરમિયાન અહીંયા જે પાકિસ્તાન સરહદ પારથી જે રીતે દારૂગોળા ફેંકે છે, ડ્રોન ફેંકે છે, એ બાબતનો કોઈ ડર તમારા મનમાં છે? અમારે તો ડર છે જ નહીં, પણ અમારે જે બોર્ડર ઉપર માં નરેશ્વરી રક્ષા કરે છે અમારા વિસ્તારમાં હજી સુધી કોઈ આવું બીના બની નથી અને બનશે પણ નહીં. માં નરેશ્વરીની અમારી સદાય માટે આશીર્વાદ કૃપા બની રહે છે. અમારા વિસ્તારમાં કોઈ ડ્રોન કેમેરા કે બોમ્બ ગોળા કોઈ પડવામાં માતાજીની ખૂબ કૃપા બની રહે છે. જ્યાં ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલા છેલ્લા ગામ અસારાવાસ ગામના રહીશો કે જેમનામાં રત્તી ભાર પણ પાકિસ્તાનને લઈ ડર જોવા નથી મળી રહ્યો. ગ્રામજનોનું કહેવું છે કે અમે ગામ છોડવા તૈયાર નથી પરંતુ પાકિસ્તાન છોડવા માટે તૈયાર છીએ. ગ્રામજનોનો જે જનૂન છે, દેશ પ્રત્યેનો દેશદાજ જોવા મળી રહી છે અને ગ્રામજનો માટે સરકાર દ્વારા પણ અહીં સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ ઘટના બને કે દુર્ઘટના બને તો તેના માટે સ્ટેન્ડ બાય એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. સાથે સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પણ 24 કલાક માટે ચાલુ રાખવામાં આવ્યા છે. એટલે કે કહી શકાય કે જે રીતનું માહોલ બન્યો છે અહીં ભારત પાકિસ્તાનની સરહદ પર તે જોતા અત્યારે બનાસકાંઠા જિલ્લાના જે સરહદી ગામના લોકો છે તેમનામાં ડર નહીં પરંતુ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, દેશપ્રેમ જોવા મળી રહ્યો છે. કેમેરામેન બંટી ડાગર સાથે હરેશ ઠાકોર, બનાસકાંઠા. બનાસકાંઠાના સુઈગામ તાલુકાના સરહદી વિસ્તારના 7 ગામોમાં કુદરતી આપત્તિઓ જેવી કે વાવાઝોડું, વરસાદ અથવા ભારત પાકિસ્તાનના તણાવ જેવી પરિસ્થિતિઓમાં લોકોને સાવચેત કરવા માટે સાયરન સિસ્ટમ લગાવવામાં આવી છે.
સુઈગામ પ્રાંત અધિકારી અરવિંદ કુમાર દરજીએ જણાવ્યું હતું કે આ સાયરન સિસ્ટમ તાલુકાના સરહદી વિસ્તારના 7 ગામો પાડણ, મેઘપુરા, મસાલી, જલોયા, બોરુ, દુદાસણ અને સુઈગામમાં લગાવવામાં આવી છે. આ સાયરનનો અવાજ અંદાજિત 3 કિલોમીટરથી વધુ વિસ્તારમાં સંભળાશે. કોઈપણ પ્રકારની કુદરતી આફત અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિની સંભાવના હોય તો આ સાયરનના અવાજથી આજુબાજુના તમામ ગામોને જાણ થશે અને તેઓ સતર્ક થઈ જશે. આ સાયરન ઊંચાણવાળા વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે અને તેનું સંચાલન તલાટી અને સરપંચ કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર દેશના રક્ષણ માટે સરહદ ઉપર લડતા સૈનિકો માટે રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યા છે. આ રક્તદાન કેમ્પમાં લોકો સ્વયંભૂ રીતે રક્તદાન કરી રહ્યા છે, જેથી આ લોહી સૈનિકોના ઉપયોગમાં આવી શકે. ડીસા તાલુકાના કલ્યાણપુરા ગામે પીએન માળીએ એક મેગા બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં રાજ્યસભાના સભ્ય મયંકભાઈ નાયક સહિત અનેક આગેવાનોએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સૈનિકો માટે લોહી એકત્ર કરવાનો હતો. આ કેમ્પમાં કુલ 1100 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આજે અમે અમારા ફાર્મ હાઉસ ઉપર મેગા કેમ્પનું બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અમે ભાગ લેવા બધા વધાર્યા છીએ. અને છેલ્લા 4-5 દિવસથી અમે સોશિયલ મીડિયાથી બધાને અમે એવું કીધેલું કે ભાઈ આપણે આ જે અત્યારે સૈનિકો માટે ક્યારેક ઇમરજન્સી બ્લડની જરૂર પડી જાય તેનું માર્ગદર્શન અમારા સાંસદ સભ્ય શ્રી મહેકભાઈ નાયક, જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા બાપુ, બનાસકાંઠા કલેક્ટર સાહેબ, બનાસકાંઠા એસપી સાહેબ અને મોટી સંખ્યામાં આજે બધા જોડાયા પણ છે. આ કાર્યક્રમમાં જે આપણા સૈનિકો માટેનું અમે એક અભિયાન ઉપાડ્યું હતું એના માટે કેટલા જ લોકો જોડાયા છે ને ખૂબ સારી એવી બોટલ આવશે. સવારે 8:30-9 વાગે જે કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે ને અમારા સાંસદ સભ્ય મહેકભાઈ નાયક ને બક્ષીબાદ મોરચાના અધ્યક્ષ એ પણ આજે આપ જોઈ શકો છો બ્લડ પોતે જાતે પણ ડોનેટ કરે છે. તો રાષ્ટ્રીય સેવામાં આ બધા જોડાયા એના માટે હું બધાનો ખૂબ આભાર માનું છું અને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે આપણે ક્યારે પણ એવી કોઈ જરૂર પડે ત્યારે આ બધા આપણે સાથે મળી ને એક હિન્દુ રાષ્ટ્રને મજબૂત બનાવીએ એ રીતનો અમારો બધો કાર્યક્રમ છે. ભારત અને પાકિસ્તાનની વર્તમાન તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય સૈનિકોને જરૂર પડે લોહી સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે જિલ્લાભરમાં રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યા છે. આજે લાખણી તાલુકા પંચાયત દ્વારા તાલુકા મથક લાખણીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિયોદર વિધાનસભાના ધારાસભ્ય કેસાજી ચૌહાણની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લાખણી મામલતદાર કેપી ચાવડા, તાલુકા આરોગ્ય અધિકારી અગ્રણી બાબરાભાઈ ચૌધરી, સુરેશભાઈ પટેલ અને ગામના અન્ય આગેવાનો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. તાલુકા આરોગ્ય કચેરી લાખણી અને ધરતી પેથોલોજી લેબોરેટરીઝ ધાનેરાના સહયોગથી આ કેમ્પમાં કુલ 35 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનાર વ્યક્તિઓને સન્માનપત્ર અને 1 વર્ષ માટે 5 લાખ રૂપિયા સુધીનો આકસ્મિક વીમો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ બ્લડ કેમ્પને સફળ બનાવવા માટે લાખણી તાલુકા આરોગ્ય કચેરીના તમામ સ્ટાફે સહકાર આપ્યો હતો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં કપલ બોક્સના દૂષણને ડામવા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું. એકાંતના ઓઠા હેઠળ ચાલતા ગોરખ ધંધાને બંધ કરવાનું ફરમાન. પાલનપુર પાલિકામાં વિકાસના નામે વહીવટી વંટોળ. ભ્રષ્ટાચારના આરોપ સાથે ભાજપના જ નગરસેવકોએ માંડ્યો પાલિકા સામે મોરચો. એક્યાસી વર્ષના સરહદના સિંહને પાકિસ્તાન સાથે બદલો લેવા નથી રોકી રહી ઉંમરની દિવાલ. આ ઉંમરે પણ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કરી ગર્જના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. Chandrachand, Uttar Gujarat University. MSc, CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer. Tremendous opportunities under Digital India
I see innovation. I feel experience. Department of Computer Science, Hemchandracharya Uttar Gujarat University, Patan. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં કોફી શોપ, પાર્લરો, હોટલો અને કાફેની આડમાં ચાલી રહેલા કપલ બોક્સના દૂષણને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે અને તેનો ચુસ્ત અમલ કરવા જણાવ્યું છે. જિલ્લામાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને એસટી બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળો ઉપર હોટલ, કોફી શોપ, રેસ્ટોરન્ટ અને કાફેની આડમાં કપલ બોક્સ ધમધમતા હતા. આ એકાંતવાળા બોક્સમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો ઉઠી હતી, જેમાં અશ્લીલ કૃત્યો અને નશીલા પદાર્થોના સેવન જેવી બાબતો સામે આવી હતી. જિલ્લા પોલીસ વડાના રિપોર્ટ અનુસાર આવા કપલ બોક્સના કારણે રેપ, મૃત્યુ અને બ્લેકમેલિંગ જેવા બનાવો બનવાની શક્યતાઓ રહેલી છે. તેના ભોગ નાની વયના યુવક યુવતીઓ બની શકે છે. આ રિપોર્ટને ધ્યાનમાં રાખી બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જિલ્લામાં હોટલ, કોફી શોપ કે કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. કલેક્ટરના જાહેરનામા મુજબ હવે કપલ બોક્સ ઉપર પ્રતિબંધ રહેશે. હોટલ, રેસ્ટોરન્ટ અને કાફેમાં જોઈ શકાય તેવી બેઠક વ્યવસ્થા રાખવા અને સીસીટીવી લગાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ જાહેરનામું તારીખ 10 મે થી 30 જૂન સુધી અમલમાં રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તાજેતરમાં જળ સંચયના કામો અંગે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લામાં 4804 જેટલા કામો માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. બનાસકાંઠાના સરહદી ધાનેરા તાલુકામાં પણ જળ સંચયના કામોને મંજૂરી મળી છે. જોકે સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવતા કામો અવારનવાર વિવાદમાં રહે છે. તેનું મુખ્ય કારણ એ છે કે જળ સંચયના કામો પાછળ દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જેમાં તળાવ ઊંડા કરવા, વોળા અને નદીના વહેણની સફાઈ અને ચેકડેમ જેવા અનેક કામોનો સમાવેશ થાય છે. મોટાભાગના કામો માત્ર કાગળ ઉપર જ થઈ જાય છે, જેના કારણે આટલી મોટી રકમ ખર્ચ થવા છતાં જળસંગ્રહમાં કોઈ જ ખાસ ફાયદો થતો નથી. બીજી તરફ ધાનેરા તાલુકો પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ચોમાસા દરમિયાન રાજસ્થાન તરફથી પાણીનો પ્રવાહ ધાનેરા તરફ આવે છે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકતો નથી. આ બાબતે ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈએ સ્થાનિક લોકોને જાગૃત રહેવા માટે અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જળસંચયનું કામ બનાસકાંઠા જિલ્લા અને ધાનેરા તાલુકા માટે પુણ્યનું કામ છે અને જે તે એજન્સીઓ અને સંસ્થાઓએ સાથે મળી પૂરેપૂરું કામ કરવું જોઈએ, કારણ કે પાણી વિના તાલુકા અને જિલ્લાનો વિકાસ શક્ય નથી. અને વધુમાં વધુ જળસંચયના કામો થાય એ પ્રકારનું કામ આપણે સાથે મળીને કરીએ અને જે સરકારી કામો કરવાના છે, સરકારની સહાયથી કરવાના છે અને સરકાર ટેન્ડરો આપીને જે એજન્સીઓને, ઘણી બધી સંસ્થાઓને કામ આપે છે, તો એમને પણ મારી વિનંતી છે કે આ એક આપણા જિલ્લા માટે અને આપણા વિસ્તાર માટે ખૂબ મોટું પુણ્યનું કામ છે. પાણી વગર હવે આપણો વિસ્તાર આગળ ડેવલપમેન્ટ થઈ શકે એવી પરિસ્થિતિ નથી. તો મારી આપ સૌને વિનંતી છે કે જે લોકોએ, જે સંસ્થાએ, જે કોન્ટ્રાક્ટરોએ કામ હાથ ઉપર લીધા હોય તો બીજા બધા કામોની અંદર તમે નફો કરજો, પણ જળ સંચયના કામો માટે સરકારે તમને જે પણ ગ્રાન્ટ આપી છે કે જે પણ કામ આપ્યું છે, કામ 100% કામ થાય એ પ્રકારનું કામ આપણે કરીએ અને આપણે પણ બધા લોકો જાગૃત રહી અને એ લોકોને કરાવવા માટે બોર રિચાર્જિંગનું કામ હોય. ખેડૂતો તરફથી એવી રજૂઆત પણ કરવામાં આવી રહી છે કે હવેના સમયમાં જળસંચયના અધિકારીઓએ પણ ઈમાનદારીપૂર્વક માત્ર જળનો ફાયદો થાય તેવી કામગીરી કરવી જોઈએ. જળસંચયના કામોના ટેન્ડરને લઈ રાજકીય આગેવાનો વધુ રસ દાખવતા હોય છે, કારણ કે આ કામોમાં સરકાર તરફથી વધુ ગ્રાન્ટ મળે છે અને નફો પણ વધારે હોય છે. ડીસા તાલુકાનું જૂના ડીસા ગામ કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે. અહીં દરેક પ્રસંગે કોમી એકતાની ભાવના જોવા મળે છે.
તાજેતરમાં જુનાડીસાના વતની અને ઝાલોરી મુસ્લિમ સમાજના પ્રમુખના પુત્ર કોન્ટ્રાક્ટર રહેમતુલ્લાભાઈ મંડોરી અને તેમની પત્ની પવિત્ર હજ યાત્રા માટે મક્કા મદીના જવાના છે. તેમને શુભેચ્છા પાઠવવા માટે જુનાડીસા ગામના તમામ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ ધર્મમાં હજનું મહત્વપૂર્ણ સ્થાન છે અને દરેક મુસલમાન માટે જીવનમાં એકવાર હજ કરવી જરૂરી માનવામાં આવે છે. આ પ્રસંગે રહમતુલ્લાભાઈ મોહમ્મદ ખાન મંડોરીના નિવાસસ્થાને એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ શાંતિલાલ બ્રહ્મભટ્ટ, મુસ્લિમ સમાજના પ્રમુખ મોહમ્મદભાઈ મંડોરી, જુનાડીસા ગ્રામ પંચાયતના તલાટી હેમંતભાઈ પંચીવાલા તેમજ અન્ય ઘણા અગ્રણીઓ અને ગ્રામજનોએ હાજરી આપી હતી અને રહેમતુલ્લાભાઈ અને તેમના પત્નીને તેમની યાત્રા માટે શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમ કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ બન્યો છે. પાલનપુર નગરપાલિકાના વહીવટ સામે ખુદ શાસક પક્ષ ભાજપના નગરસેવકોએ મોરચો માંડ્યો છે. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના વહીવટ સામે નારાજ નગરસેવકોએ જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી હતી. સતત વિવાદોમાં રહેતી પાલનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચારના મુદ્દાઓ સામે આવી રહ્યા છે. પાલનપુરના નગરજનોને પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં નિષ્ફળ રહેલા પાલિકાના શાસકોએ સોશિયલ મીડિયા ઉપર પ્લાસ્ટિક મુક્ત પાલનપુરનું અભિયાન ચલાવ્યું હતું. ત્યારે પાલિકાના રાજમાં વિકાસના કામોમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો ખુદ ભાજપના જ નગરસેવકોએ કરતા ખળભળાટ મચી ગયો છે. પાલનપુર નગરપાલિકાના કથિત અણધડ વહીવટથી નારાજ ભાજપના 28 નગરસેવકોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને રજૂઆત કરી હતી. મોટાભાગના સભ્યોએ પાલિકા પ્રમુખ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને પાલિકાના વહીવટમાં ભ્રષ્ટાચારના મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. નારાજ નગરસેવકોએ પરિવર્તનની માંગ કરી છે, જોકે ભાજપનું મોવડી મંડળ હજી સુધી કોઈ નિર્ણય લઈ શક્યું નથી, જેના કારણે ભાજપના જ નગરસેવકોમાં રહેલો અસંતોષ ગમે ત્યારે વધી શકે છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. એક્યાસી વર્ષના સરહદના સિંહને પાકિસ્તાન સાથે બદલો લેવા નથી રોકી રહી ઉંમરની દિવાલ. આ ઉંમરે પણ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કરી ગર્જના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં 1947માં ભારત અને પાકિસ્તાન અલગ થયા અને બંને દેશોનું નિર્માણ થયું, પરંતુ તે પહેલાં આ બંને દેશો એક જ હતા. બાદમાં 1971ના યુદ્ધમાં પાકિસ્તાન છોડીને ભારત આવેલા લોકો ઘણું બધું જોઈ ચૂક્યા છે. આજની પેઢી માટે વર્તમાન સમયમાં સર્જાયેલી સ્થિતિને લઈ બ્લેકઆઉટ અને અંધારપટ જેવા શબ્દો નવા હશે, પરંતુ સરહદી વિસ્તારમાં વસતા વૃદ્ધો માટે આ શબ્દો નવા નથી. ઉપરાંત આ વૃદ્ધોમાં આજે પણ પાકિસ્તાન પ્રત્યે જોરદાર નફરત જોવા મળી રહી છે.
તો આવો નિહાળીએ પાકિસ્તાનથી ભારતમાં આવીને સ્થાયી થયેલા એક વૃદ્ધ સાથે વાત કરીએ કે જે આજે 80 વર્ષની ઉંમરમાં પણ પાકિસ્તાન સાથે બાદ ભીડવાની તૈયારી દર્શાવી રહ્યા છે. જીવનના અંતિમ તબક્કામાં પહોંચેલા આ છે દેવાભાઈ પટેલ. લચી પડેલી ચામડી અને આંખોમાં ઘટી રહેલી રોશની છતાં પણ દેવાભાઈ પાકિસ્તાન સાથે બાદ ભીડવા આજે પણ તૈયાર છે અને તેમની આ તૈયારી તેમનામાં પાકિસ્તાન પ્રત્યેનો રોષ જાહેર કરી રહી છે. 1971નું ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું તે પહેલા દેવાભાઈ પટેલ તેમના પરિવાર સાથે પાકિસ્તાનના નગર પાર્કરમાં રહેતા હતા. નગરપાલિકામાં તેમની વિશાળ જમીન અને ખૂબ જ મોટી મિલકત હતી. પરંતુ તે સમયે ત્યાંના મુસ્લિમ લોકોનો ત્રાસ વધી જતાં દેવાભાઈ તેમની તમામ જમીન અને મિલકત છોડીને પોતાના પરિવારને બચાવી ભારતમાં આવી ગયા હતા. આજે 81 વર્ષની ઉંમર થઈ ગઈ છે, પરંતુ પાકિસ્તાનમાં તેમની ઉપર થયેલા અત્યાચારને તેઓ આજે પણ ભૂલી શકતા નથી. વર્તમાન સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા ઉપર પહોંચી ગયો છે. ત્યારે દેવાભાઈ પાકિસ્તાન સાથે એકલા હાથે બાદ ભીડવાની વાત કરી રહ્યા છે. તેમની વૃદ્ધ આંખોમાં આજે પણ પાકિસ્તાન પ્રત્યેનો રોષ સાફ ઝળકી રહ્યો છે. સાંભળો પાકિસ્તાન વિશે ભારતના 81 વર્ષનું વૃદ્ધ શું કહી રહ્યા છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂર લોન્ચ થયા બાદ ભારત સરકારે ભારત દેશના લોકોની સુરક્ષા માટે કેટલીક એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં એક શબ્દ છે બ્લેકઆઉટ, જેને અંધારપટ કહીએ છીએ. આજની પેઢી ભલે આ શબ્દથી પરિચિત ન હોય, પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામના અંદર આવેલા વૃદ્ધો આજે પણ સમજે છે બ્લેકઆઉટ શું કહેવાય. આપણી સાથે એવા એક વૃદ્ધ છે, વડીલ છે, કે જે 1971ની લડાઈમાં પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હતા અને તે સમયે જ્યારે તેમને પણ અંધારપટનો સામનો કર્યો હતો. ત્યારે આ વડીલ સાથે આપણે તે સમયની યાદો તાજા કરીએ. દાદા, શું નામ છે તમારું? મોનાભાઈ. દાદા, 71ની લડાઈ કેવી રીતે શરૂ થઈ? અરે લડાઈ જબરદસ્ત ચાલુ થઈ. પહેલી થઈ બંદૂકોથી, હથિયારોથી ચાલુ, પછી થઈ બોમ્બોથી ચાલુ. અંધાર પટ કરી નાખ્યું હતું. અમુક ગોમ આખું ભરાતું નહોતું. અમે તો ગોમ મેળવીને બહાર રહી ગયા હતા, પણ એનો જોયો તો અત્યારે મિલકત બીજી બધી મેળવીને આવ્યા છો, હાથ પગ લઈને આવ્યા છો. અમને કોઈ આશરો નથી મળ્યો, કોઈ પણ આશરો નથી મળ્યો. પણ ભગવાન છે અમારો, પ્રભુ અમને જીવાડે છે. તે આટોણે હવે આ નરેન્દ્ર મોદીની જે થાય તે અમે હું અહીંયા આવીને બેઠા છો, આ બેઠા કમાવો છો, મજૂરી કરો છો, ધંધો કરીને પેટ ભરો છો, બીજું શું કરો. દાદા, એ વખતે જ્યારે લડાઈ થઈ હતી 71માં, ત્યારે માહોલ કેવો હતો? માહોલ એટલે જબરદસ્ત હતો. ત્રાસ તો મુસલમાનો હતો. અમારા ગામમાં 200-300 ઘર હતો અમારાથી આ ધ્રુગાતા ભાગમાં. કેવો ત્રાસ હતો? શું કરતા હતા એ લોકો? માલ સારતા, માલ ખેતરમાં સારી નાખતા, બીજું શું કરે. અને જો દાતા અહીંયા ભેળા હતા બધા હિન્દુ 8-10 જણા ભેળા, નકા જબરાતું નહીં, બારું નહેરાતું નહીં. પછી આવતા રહ્યા હું અહીં. લડાઈ ચાલુ થઈ ત્યારે અંધારપટ કર્યો? અંધારપટ હાવ થઈ ગયો તો. બમ નોખ્યા હતા, બમથી કરીને અંધાર ઘોર કરી નાખ્યું હતું. નોખ્યા હતા બમ બધાએ તો થોણા ઉપર કેમ્પ હતો, એનો કેમ્પ ઉપર નોખ્યા, પણ અંધારપટ કરી નાખ્યું હતું. અમે 1 કિલોમીટર બહાર જતા રહ્યા હતા સીટે. રાત્રિ દરમિયાન શું થતું હતું ત્યારે? રાતનો તો આખી રાત બેહીને કાઢતા. દીવા બીજો કોઈ નહીં, દીવા બત્તી બધો બંધ. ગતું બારા નહેરવા જઈએ, બારા નહેરતા નહીં. અમે પણ નહેરતા બીજા હતા. ભાઈ કઈ મારી નાખીએ, ઠાર મારજે પરો. શું કરવું બારા નહેરીને, ક્યાં જાવું? તે સમય કેવો સમય હતો? સમય તો જબર હતો, પણ આજ હવે ભટકા ઉઠ્યા છે. શું કરવું રહ્યું? ત્યારેથી સમય તો અમારે ભરવું તરવું, ચો હાગું વાળું, ચો બધું હોય હતું. શું કરવું? પછી આવતા રહ્યા ધૂળ નાખીને બધું એમ કરશો કે બાક મેલો નથી, બળી ગયું હતું બધું. દાદા, 54 વર્ષ પછી ફરી એકવાર આવો માહોલ બન્યો છે. સરહદી ગામડાની અંદર પાકિસ્તાન એની નાપાક હરકતો કરી રહ્યું છે, આપણા નિર્દોષ નાગરિકોને મારી રહ્યું છે. શું લાગે છે તમને? તે મારી નાખીએ ને, નિર્દોષોને મારી નાખે પાકિસ્તાન. અને માં ગુંડો છે. ગુંડામાં આવો ગુંડો કોઈ દેશ નથી. પાકિસ્તાન જેવો ખરાબ દેશ નથી. અને મુસલમાન કાર્ય ખતરો ન થાય, એ તમારે નક્કી માનવાનું. હાલની પરિસ્થિતિમાં તમને અહીંયા સરહદની નજીક રહો છો, ડર જેવું કંઈ લાગે છે કે? જરાય ડર નથી. ઓય છે નહીં ડર. ઓય તો ઘણી પોલીસ પડી, નડામાં પડી છે, આગળ પડી છે, બોડિયા બેટમાં, ધણબેટમાં બધી પોલીસ વાપરી પડી છે. ઠોણ ઓળીઓ કરીને બેઠા છે. એનામાં ડર કોઈ નથી અમારે. અત્યારે શાંતિ છે. અહીં બેઠા છો, રાતનો દીવો બધી બંધ કરો છો, કરતા જ નથી. છો મૂકું. ભારતની સેના પર કેટલો વિશ્વાસ છે? પૂરો વિશ્વાસ છે. ભારતની તો આ પ્રતાપ છે ભારતનો. એમાં તો નભો રહ્યા નકા તો ચોં જીવવાનું હતું, મારી નાખે એમ છે. મોટો પ્રતાપ ભારતનો છે. ખાસ કરીને વાત કરીએ તો આ જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, યુદ્ધ થશે તો ભારત જીતશે કે પાકિસ્તાન?
ભારત જીતશે. પાકિસ્તાન તો આટલું ટકરું છે, શું જીતે? ચટણી છે, મરસોની ચટણી, એમ ફેંદી નોખશે તાના તાર. આમાં હોતને બેઠા બેઠા ચીડ ચડે છે કે એને પટાવી દો, હથિયાર નથી નકા. દાદા 80 વર્ષની ઉંમરે પણ તમે અત્યારે એવો ઉત્સાહ ધરાવો છો કે પાકિસ્તાનને જીને મસળી આવીએ. શું તમને જાઓ સરહદ ઉપર લડવા જવાનો મોકો મળે તો તમે જાઓ? હા જાઓ, તૈયાર પાત્ર ઉભા થવાની બને ગોળી સારા પણ એક બે વાર તો લેતા પડશો. તોય આ છે ભારત દેશનું જનૂન, આ છે ભારત દેશનો રૂતબો કે આજે 80 વર્ષના દાદા પણ કહી રહ્યા છે કે જો તેમને તક મળશે તો તેઓ પાકિસ્તાનની સરહદ ઉપર પહોંચીને પાકિસ્તાનના સૈનિકોનો ફૂરચો બોલાવી નાખશે. દાદાએ જણાવ્યું કે જે તે સમયે 1971માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે તેઓ પાકિસ્તાનમાં પોતાની માલ મિલકત છોડી અને ભારતમાં આવ્યા હતા. તે સમયે જ્યારે ભારતમાં આવ્યા ત્યારે પણ તેઓએ બ્લેકઆઉટનો સામનો કરેલો છે. એટલે કે બ્લેકઆઉટ શબ્દ આજની નવી પેઢી માટે નવો હશે, પરંતુ આજે 80 વર્ષના દાદા માટે જૂનો થઈ ગયો છે અને આજે પણ તેમનો ઉત્સાહ એક યુવાને સરવાઈ નાખે તેવો જોવા મળી રહ્યો છે. કેમેરામેન બંટી ડાગર સાથે હરેશ ઠાકોર, બનાસકાંઠા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સરહદ ઉપર અભેદ સુરક્ષા કવચ સાથે આરોગ્ય સેવાનો ધબકાર. સરહદી ગામોમાં સેનાની સહાય માટે એમ્બ્યુલન્સ સાથે આરોગ્ય સેવાઓ 24 કલાક કાર્યરત. બનાસકાંઠામાં કપલ બોક્સના દૂષણને ડામવા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું. એકાંતના ઓઠા હેઠળ ચાલતા ગોરખધંધાને બંધ કરવાનું ફરમાન. પાલનપુર પાલિકામાં વિકાસના નામે વહીવટી વંટોળ. ભ્રષ્ટાચારના આરોપ સાથે ભાજપના જ નગરસેવકોએ માંડ્યો પાલિકા સામે મોરચો. એક્યાસી વર્ષના સરહદના સિંહને પાકિસ્તાન સાથે બદલો લેવા નથી રોકી રહી ઉંમરની દિવાલ. આ ઉંમરે પણ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કરી ગર્જના. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.